બેચરાજી વિધાનસભા બેઠક રાજકીય રીતે મહત્વની બેઠક છે। રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ બેચરાજી વિધાનસભાની બેઠક ઉપરથી ધારાસભ્ય છે। છેલ્લા 4.5 વર્ષમાં રજનીકાંત પટેલે ધારાસભ્ય તરીકે કેવી કાર્યવાહી કરી છે તે તપાસીએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠક અનેક વિશેષતા ધરાવે છે। બેચરાજી વિધાનસભા બેઠકના વિસ્તારમાં એક પણ નગરપાલિકા નથી। માત્ર ગ્રામ્ય વિસ્તાર ધરાવતી બેચરાજી વિધાનસભા બેઠક ઉપર સતત 2 ટર્મથી ભાજપના ધારાસભ્ય ચૂંટાય છે। વર્ષ 2012માં એડીઆર અહેવાલ પ્રમાણે રજનીકાંત પટેલે પોતાની કુલ મિલકત ₹1.45 કરોડ જાહેર કરી હતી। વર્ષ 2012માં રજનીકાંત પટેલે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ દરબારને 6456 મતે હરાવ્યા। વર્ષ 2012ની ચૂંટણી જીતવા માટે રજનીકાંત પટેલે નર્મદાના પાણી, રોડ, રસ્તા અને વિસ્તાર વિકાસના વચનો આપ્યા હતા। 4.5 વર્ષે પોતે કરેલા ચૂંટણી વાયદાની વાસ્તવિકતા શું છે? બહુચરાજી વિસ્તારના લગભગ તમામ રોડ રસ્તાઓ જે માંગણી હતી એમની એ પણ પરિપૂર્ણ થયા છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટેની જે વાત હતી પાણીની પાઇપલાઇનથી તળાવો ભરવાની એ પણ 45 ગામોને એ પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની વાત 120 થી 25 કરોડ રૂપિયાના ખર્ચ જે એમાં અંદાજવામાં આવ્યો હતો એ વધીને પછી 140 કરોડ જેટલો થયો તો પણ એ ખર્ચે બધા તળાવો ભરાય એ પ્રકારની સંપૂર્ણ મંજૂરીનું કામ એ પૂરું થયું છે અને આગામી થોડાક સમયમાં એનું અમે ખાતમુહૂર્ત કરીશું। એક ધારાસભ્ય તરીકે રજનીકાંત પટેલે રોડ, રસ્તા અને પાણીના વચન પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે। તેની સામે શું છે હકીકત? 10 વર્ષની અંદર બહુચરાજી તાલુકો હોય, મહેસાણા તાલુકો હોય, નવીન બનેલો જોટાણા તાલુકો જે એમના મત વિસ્તારમાં ગામડાઓ આવતા હોય છે, આજે પણ વિકાસની રાહ જોઈને બેઠા છે। આજે પણ એ ગામડાની અંદર પાણીની સગવડ, પીવાના પાણીની સગવડ નથી, સિંચાઈના પાણીની સગવડ નથી અને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, લાઇટ જે મેન મહત્વના ગામડાના પ્રાણના પ્રશ્નો છે એ પણ આજે અધૂરા પડ્યા છે। બેચરાજી વિધાનસભા મતક્ષેત્ર વિકસતું વિસ્તાર છે। ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ પાણી સહિત પ્રાથમિક સુવિધાના પાયાના પ્રશ્નો છે। બેચરાજી વિધાનસભા મતક્ષેત્રમાં મોઢેરા હેરિટેજ ગામ છે, સાથે શક્તિપીઠ તરીકે બેચરાજી મંદિર જગ વિખ્યાત છે। લાખો લોકો વર્ષે આ બંને સ્થળોની મુલાકાત લે છે, છતાં આ વિસ્તારમાં પાણી, સિંચાઈ સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્નો યથાવત છે। કેનાલોમાં એવું છે કે 3 વર્ષથી 4 વર્ષથી કેનાલ બનાવી છે, પછી એમાં હજુ પાણી છોડતા નથી, બાવળિયા ઉગી ગયા છે અને હાલ તો એ જાય એવું એ રહ્યું નહીં અને ખેડૂતો તો હાલ કશું એક ચોમાસાની સિઝન લઈ અને બેહી રહે અને ચોમાસું એ નિષ્ફળ છે એટલે કશું ખેતીવાડીમાં કશું નથી અને ખેડૂતો બિચારા મજૂરી કરી અને જીવે છે। ધારાસભ્ય તરીકે ગ્રામીણ રોડ, રસ્તાના વિકાસ અને નદી નાળા કરવાના સારા કામ કર્યા છે, સાથે નર્મદાના પાણી લાવવાથી સ્થાનિક સ્તરે મહિલાઓને ફાયદો થયો છે। અમને રજનીભાઈ રસ્તાઓ માટે, નદી માટે, નદીના નાળા બાંધવા માટે, પછી સ્કૂલ માટે અમને જે વચનો એમને આપ્યા હતા એ બધા વચનો સાહેબે અમારા પૂરા કર્યા। આ રોડ છે, પાણી છે, નર્મદાની આ કેનાલનું પાણી આવે છે, અમે એમ કે ભેંસો ગાયો રાખીએ પણ ઘાસ એમ કે એ રીતે વાવી શકીએ છીએ, એના લીધે એમ કે અમે દૂધ ભરાવી શકીએ છીએ, એના લીધે અમારા પાસે પૈસા ટકા આવી શકે છે એમ કે। બેચરાજી મતક્ષેત્રમાં રજનીકાંત પટેલે રોડ, રસ્તા, પાણીની સુવિધા સારા પ્રમાણમાં વિકસાવી છે, જેનાથી સ્થાનિકોને ફાયદો થયો છે। રજનીભાઈએ ત્યાં રોડ, રસ્તા અને પાણીની સુવિધાઓની ગઈ વખતે વચનો આપ્યા હતા। એમના 10 વર્ષના આ કાર્યકાળમાં પ્રત્યેક ગામમાં, આજુબાજુના પ્રત્યેક ગામમાં રોડ, રસ્તાના પાણી એમને પૂરું પાડ્યું છે, એટલે એવા કોઈ રોડ, રસ્તા, પાણીના વિષમ પ્રશ્નો આ વિસ્તારમાં નહીં। બેચરાજી રાજ્યમાં વિકસતો ઔદ્યોગિક વિસ્તાર છે। સમગ્ર રીતે ગ્રામ્ય વિસ્તાર ધરાવતી બેચરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે રજનીકાંત પટેલે રોડ, રસ્તા, પાણી બાબતે નોંધનીય કાર્યવાહી કરી છે। રજનીકાંત પટેલે પોતાના સ્થાનિક વિસ્તારની ગ્રાન્ટનો પણ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। સ્થાનિક નાગરિકો ધારાસભ્ય તરીકે રજનીકાંત પટેલને આપે છે 10 માંથી 7 માર્ક। રજનીકાંત પટેલ સામે પાટીદાર આંદોલનના કારણે અનેક સવાલો ઉઠ્યા હતા। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે અનેક પડકારો સામે આવ્યા અને રૂપાણી સરકાર રચાતા મંત્રી પદ ગુમાવવું પડ્યું। જિલ્લામાં ધબકતું રહેલું પાટીદાર અનામત આંદોલનની અસર બેચરાજી બેઠક ઉપર વર્ષ 2017માં દેખાશે।
ભાજપ અને રજનીકાંત પટેલ માટે વર્ષ 2017ની ચૂંટણી પડકારજનક બની રહેશે. બેચરાજીથી કમલેશ રાવલ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી.